હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ 2024 જે 5/4/2024ના દિવસે લેવાય એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા નકશો આપ્યો છે, જોઈ લો, પછી આપણે પ્રશ્ન જોઈશું. પહેલો પ્રશ્ન છે, શોપિંગ મોલ પોલીસ સ્ટેશનની કઈ દિશામાં છે? તો શોપિંગ મોલ આ ઉત્તર દિશા આપેલી છે, આ દક્ષિણ આપી છે, જુઓ. તો શોપિંગ મોલ જે છે એ પોલીસ સ્ટેશનથી ઉત્તર દિશામાં છે, તો આપણે લખીશું ઉત્તર દિશા. બીજું છે, વર્ષાના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? તો વર્ષાના ઘરથી શાળા તો દક્ષિણ દિશામાં આવેલી છે, તો આપણે લખ્યું દક્ષિણ. ત્રીજો પ્રશ્ન છે, વર્ષાના ઘરથી શોપિંગ મોલ કેટલા કિલોમીટર દૂર છે? બરાબર. તો અહીંયા જુઓ, આપણને માપ આપ્યું છે 1 સેમી બરાબર 2 કિલોમીટર. બરાબર. તો અહીંયા કેટલા સેમી થાય છે વર્ષાના ઘરથી શોપિંગ મોલ? એ પહેલાં જોઈ લઈએ. 1, 3 ને 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો આ માર્ગે આપણે જઈએ, જે સૌથી ટૂંકો માર્ગ છે, એમાં 13 સેમી થાય છે. હવે 1 સેમી બરાબર 2 આપ્યા છે, તો 13 દુ 26 કિલોમીટર થાય. બરાબર. ચોથું છે, સર્કલથી સૌથી નજીક શું છે, તળાવ કે બસ સ્ટેશન? તો સર્કલથી તળાવ જુઓ 2 ને 3 સેમી છે, આ બાજુ બસ સ્ટેશન 2 સેમી છે, એટલે કે બસ સ્ટેશન સૌથી નજીક છે સર્કલથી. પાંચમું છે, વર્ષાના ઘરથી સૌથી દૂર શું છે, શોપિંગ મોલ કે પોલીસ સ્ટેશન? તો સર્કલ એટલે વર્ષાના ઘરથી વાત કરી છે ને, તો વર્ષાના ઘરથી આપણે જોયું શોપિંગ મોલ કેટલું થાય છે 13 સેમી, અહીંયા 2 આપ્યા છે, તો 12 સેમી થશે. તો મતલબ કે પોલીસ સ્ટેશન દૂરની વાત કરી છે, સોરી, તો શોપિંગ મોલ દૂર થશે. રેડી, આગળ જોઈએ. નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘન ખોખા સાથે જોડો. હવે જુઓ, તમે અંદાજ લગાવશો, આ તમને દેખાય છે, તો એ આ નળાકાર છે, આ જે છે આવે સમઘનમાં, બરાબર. આ જે છે આનો આકાર છે, અને આ જે છે આનો આકાર છે. મતલબ કે પહેલામાં આન્સર આવશે ડી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં સી આવશે. તો આ રીતના આપણે પૂર્ણ કર્યું. ત્રીજું છે, જોડકા જોડો. તો 4 મીટર 5 સેમી એટલે કે 4 નંબર આવશે, 4.05 મીટર. 2 કિલોગ્રામ અને 80 ગ્રામ તો આવશે 2.080 કિલોગ્રામ. 3 લીટર 250 ml તો 3 લીટર 250, તો પહેલું આવશે 7 લીટર અને 250 ml, એટલે એમાં આવશે 7.250 લીટર. ચોથું છે 4.25 રૂપિયા, બીજું આવશે આન્સર 4 રૂપિયા 25 પૈસા. 3.025 કિલોગ્રામ એટલે 3 કિલોગ્રામ 25 ગ્રામ. ચોથું ખાલી જગ્યા પૂરો, 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. 10,000 મિલી એટલે 10 લીટર. 705 સેમી એટલે 7 મીટર એટલે 5 સેમી. પાંચમો પ્રશ્ન છે, દાખલા ગણવાના છે. એક પાતળા 100 સેમી લાંબા તારમાંથી ચોરસ આકાર બનાવવામાં આવે છે, તો ચોરસ આકારની એક બાજુની લંબાઈ કેટલી છે? તો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતના ચોરસ જે છે એમાં તાર વીંટીને, એટલે તારની લંબાઈ શું છે 100 સેમી છે, તો આ રીતના ચારે બાજુ ચોરસની 100 સેમી આપણે વીંટળાઈ દીધું છે. તો હવે એક બાજુની લંબાઈ કેટલી થાય? તો ચોરસને 4 બાજુ હોય તો 100 ને 4 વડે ભાગીશું, એટલે કે 100 ભાગ્યા 4, 25 એની લંબાઈ 25 સેમી આપણે લંબાઈ મળશે. બીજો છે, એક લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર છે, જો મેદાનની પહોળાઈ 20 મીટર હોય તો મેદાનની લંબાઈ શોધો. હવે આપણને તો ખબર જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ. બરાબર. તો લંબાઈ શોધવાની છે, તો લંબાઈને કરતા કરીએ તો પહોળાઈ આની નીચે જશે ભાગાકારમાં, તો લંબાઈ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા પહોળાઈ, એટલે કે 1500 ભાગ્યા 30, 0 0 કટ થઈ જશે અને
150 ભાગ્યા 3 એટલે 50 મીટર આવશે જવાબ. બરાબર. ત્રીજો પ્રશ્ન, એક ત્રિકોણાકાર પ્લોટની ત્રણેય બાજુના માપ અનુક્રમે 50 મીટર, 65 મીટર અને 80 મીટર છે. તો ત્રિકોણાકાર પ્લોટની પરિમિતિ શોધો. તો બધી જ બાજુનો સરવાળો કરવાનો છે. 55 + 65 + 80. તો 55 અને 65 થશે 120 અને 80 અહીંયા આપ્યા છે. આ બેનો સરવાળો થયો 120, આ 80 છે, 120 + 80 એટલે 200 મીટર થશે. 4 નંબર છે, એક ચેસ બોર્ડની પરિમિતિ 48 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ચેસ બોર્ડની લંબાઈ, હવે આ પરિમિતિ આપી છે 48, તો તમારે લંબાઈ શોધવી છે. તો ચોરસ, હવે આપણને ખબર છે કે ચેસ બોર્ડ ચોરસ હોય છે, તો એને 4 વડે ભાગીશું તો એક બાજુની લંબાઈ, પરિમિતિને 4 વડે ભાગતા ચોરસમાં એક બાજુની લંબાઈ મળી જાય. તો આપણે ચેસ બોર્ડની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 4 એટલે કે 48 ભાગ્યા 4 એટલે 12 સેમી મળે. તો 12 સેમી એક બાજુની મતલબ કે લંબાઈ મળી. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 12 × 12 એટલે કે 144 ચોરસ સેન્ટીમીટર એ આનો ક્ષેત્રફળ થશે ચેસ બોર્ડનું. બરાબર. હવે 5મો પ્રશ્ન છે, એક ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે. આ ઓરડાના ભોંયતળિયે 50 સેમી લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સની જરૂર પડશે? તો જો આમાં તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, આવા દાખલામાં યાદ રાખવાનું, જે ભોંયતળિયું છે એના પહેલાં ક્ષેત્રફળ આપણે શોધી લેવાનું. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ અને પહોળાઈ એટલે 20 × 15. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 20 × 15 એટલે 300 ચોરસ મીટર થશે. હવે આપણે જે ટાઇલ્સ છે એ ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી નાખવાનું. પણ અહીંયા તમે જુઓ, આ ભોંયતળિયું આપણને મીટરમાં આપ્યું છે, જ્યારે ટાઇલ્સ આપણને સેમીમાં આપી છે. તો આપણે ટાઇલ્સને મીટરમાં કન્વર્ટ કરી દઈશું. તો એક ટાઇલ્સની લંબાઈ બરાબર 50 ભાગ્યા કેટલા, 50 ભાગ્યા 100 એટલે કે 0.5 મીટર મળે. તો એટલે આપણે લખ્યું છે એક ટાઇલ્સની લંબાઈ બરાબર 0.5 મીટર. બરાબર. તો ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર 0.5 × 0.5 એટલે 0.25 ચોરસ મીટર મળે. બરાબર. તો હવે આ તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર અને ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ 0.25 ચોરસ મીટર મળ્યું. તો હવે ટાઇલ્સ કેટલી જરૂર પડે? તો કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ એ જોવાનું. તો ટાઇલ્સની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણને 300 ચોરસ મીટર આપ્યું છે, તો ઉપર 300 મૂક્યું અને નીચે ટાઇલ્સનું ક્ષેત્રફળ 0.25 ચોરસ મીટર. તો એ 300 ભાગ્યા 0.25 કરતાં 300 અને નીચે 25 છે અને 25 ભાગ્યા 100 અને 100 પછી આપણે ઉપર લઈ લીધા છે એટલે 25 ચોક 100 એટલે 300 × 4 એટલે 1200 ટાઇલ્સ જરૂર આપણને પડશે. આ જે 20 મીટર લંબાઈ અને 15 મીટર પહોળાઈના ભોંયતળિયા માટે. બરાબર. હવે 6થો પ્રશ્ન, નીચે આપેલા કોષ્ટકમાં 200 વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ વાનગીની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્ન જવાબ આપો. તો અહીંયા વિગતો આપેલી છે, જોઈ લેજો તમે. આપણે પ્રશ્ન જોઈ, કઈ વાનગી સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે? તો પિઝા આપણને દેખાય છે 80. પછી સૌથી ઓછી વાનગી પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો કે 10 છે, આ સમોસાની અંદર. પછી ત્રીજો પ્રશ્ન, પાણીપુરી કરતાં પકોડા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે? તો પાણીપુરી કરતાં પકોડા તો અડધી છે, જો દેખાય જ છે. પાણીપુરીની 60 છે, પકોડાની 30 છે, તો એટલે કે અડધા ભાગની છે એટલું કહી શકાય. દાબેલી કરતાં પિઝા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે? દાબેલી કરતાં પિઝા તો જો આમાં 20 છે, આમાં 80 છે, તો 4 વડે ગુણતા 20 ને 80 મળે એટલે 4 ગણી છે એવું કહી શકાય. 5 છે, પિઝા, પાણીપુરી તથા સમોસા પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? તો પાણીપુરી, પિઝા અને સમોસા, તો આ બેનો ગુણાકાર સરવાળો થશે 140 અને સમોસાનું 10 ઉમેરી દઈએ તો 150 આન્સર આવશે. 7મો પ્રશ્ન છે,
નીચેના દાખલા ગણો. એક માળી 63-20 વૃક્ષો લાવે છે. એક હરોળમાં 18 વૃક્ષો રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે? કેટલા વૃક્ષ રોપાયા વગરના બાકી રહેશે? તો જુઓ, જે આંકડો આપ્યો છે 63-20, 6320, એને જે હરોળ કીધી છે એના વડે ભાગી નાખવાનો. આપણે અહીંયા બાજુમાં ગણતરી બતાવી જ છે. 6320 અને એને 18 વડે ભાગીએ તો 18 તરી 54, એમાંથી 9 બચશે, ઉપરથી 2 ઉતારીશું તો 18 પંચા 90. હવે 92 અને 90 બાદ કરતાં આપણને 2 મળે, ઉપરથી 0 ઉતરશે તો 20 આયા, 18 એકા 18, 2 શેષ બાકી રહી અને ઉપર જવાબ આવ્યો 351. એટલે કે 351 હરોળ કરવી પડે અને 2 શેષ આવી, મતલબ કે કેટલા વૃક્ષ રોપાયા વગરના બાકી રહેશે? તો જે શેષ મળી આપણને 2, એ કહી શકીએ કે 2 વૃક્ષ બાકી રહેશે રોપાયા વગરના. હવે બીજો પ્રશ્ન જોઈએ. રતિલાલભાઈએ મકાન બનાવવા લોન લીધી. તેણે 3 વર્ષ સુધી, અહીંયા વિદ્યાર્થી મિત્રો દર મહિને આવવું જોઈતું હતું, એ રહી ગયું છે. તો તમે એ પ્રમાણે દાખલો જોજો કે દર મહિને, મતલબ 3 વર્ષ સુધી દર મહિને 2570 રૂપિયા લોન પેટે ચૂકવવાના છે. તો તે 3 વર્ષને અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે? અહીં દર મહિને હું કેમ કહું છું? કારણ કે આ રીતનો દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં છે, એટલે અહીંયા દર મહિને આવવું જ જોઈએ. બરાબર છે? અને આખા વર્ષનો હપ્તો 2570 તો ના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો ચલો, એક વર્ષમાં 12 મહિના હોય તો 3 વર્ષમાં કેટલા મહિના હોય પહેલાં એ ગણી નાખવાના. તો 12 ગુણ્યા 3, 36 મહિના થાય ટોટલ 3 વર્ષમાં. હવે આપણે એક મહિને 2570, તો 2570 ને આપણે 36 વડે ગુણીશું એટલે કે 92520 જવાબ આવશે. એટલા રૂપિયા 3 વર્ષને અંતે ચૂકવવા પડશે રતિલાલભાઈને. બરાબર? તો આ જવાબ આવી ગયો. ત્રીજો છે, એક ટાંકી 400 લીટર પાણીથી ભરેલી છે. આવી 12 ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો 400 ને 12 વડે ગુણી નાખવાના છે. તો 12 ટાંકીમાં પાણી, તો 400 12 ચોક 48, એટલે 4800 લીટર થશે. બરાબર? હવે 25 ડોલ ભરવા, 25 ડોલ ભરાય તો આ 12 ટાંકી પાણીમાં કેટલા ભરાય? તો 12 ટાંકીથી ભરાતી ડોલ, તો 25 ગુણ્યા 12, ડોલ અને ટાંકીની સંખ્યાને ગુણાકાર કરીશું એટલે 300 ડોલ ભરાશે. તો આ બંને જવાબ પણ આવી ગયો. હવે છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન 8. નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નનો જવાબ આપો. તરબૂચ 2 છે, સામે 10 કેરી. 2 તરબૂચ બરાબર 10 કેરી આપી છે. તો 20 કેરીનું કદ કેટલા તરબૂચ બરાબર થાય? તો અહીંયા 10 ને 2 વડે ગુણવા પડે, ડબલ કરીએ છીએ તો અહીંયા પણ ડબલ થશે, તો 4 તરબૂચ થશે. બરાબર? 6 તરબૂચ કેટલી કેરી બરાબર? તો અહીંયા 3 ને કેટલા વડે ગુણવા પડે? તો 6 થાય, તો 3 વડે ગુણવા પડે 2 ને, તો 2 ગુણ્યા 3 6 થશે, એટલે અહીંયા પણ 3 વડે ગુણીશું એટલે કે 30 કેરી આવશે જવાબ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ ધોરણ 5 ગણિતનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર જોયું, એનું સોલ્યુશન. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.